નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમારે પણ સરકારી સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવું છે તો તમે તમારું ફોર્મ કેવી રીતે ભરી શકશો તેને લગતી માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો. ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે સમરસ હોસ્ટેલ લખવાનું છે. ત્યારબાદ આ પ્રકારની વેબસાઇટ આવશે, તેમાં તમારે અહીંયા પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ સમરસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે સ્ક્રોલ કરવાનું છે. જ્યાં છાત્રાલય ઓનલાઈન એડમિશનનો એક ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કરેલ હોય તો અહીંયા તમારી ઈમેલ આઈડી લખી દેવાની છે. તમારો પાસવર્ડ જે પણ હોય તે લખી દેવાનો છે. બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ અહીંયા લખવાનો છે અને લોગિન પર ક્લિક કરવાનું છે. જો તમે પ્રથમ વખત સમરસમાં એડમિશન માટેની પ્રોસેસ કરી રહ્યા છો તો તમારે અહીંયા રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટર પર ક્લિક કરશો એટલે એક તમારે યુઝર રજીસ્ટ્રેશનની ડિટેલ્સ તમારે લખવાની આવે છે, જેમાં સૌ પ્રથમ તમારું જે પણ નામ છે તે નામ લખી દેવાનું છે. ત્યારબાદ તમારા પિતાનું જે પણ નામ છે તે નામ લખી દેવાનું છે. તમારી અટક લખી દેવાની છે. ત્યારબાદ તમારે જે પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે સાચી કમ્પ્લીટ LC મુજબ લખવાની રહેશે. ત્યારબાદ તમારો જે પણ કાયમી મોબાઈલ નંબર જે ચાલુ તમે વાપરતા હો તે મોબાઈલ નંબર લખવાનો છે. તમારી ઈમેલ આઈડી જે પણ હોય તે ઈમેલ આઈડી તમારે લખી દેવાની છે. ઈમેલ આઈડી ને તમારે મોબાઈલ નંબર ચોક્કસ રીતે લખવાનો છે, તેમાં કોઈ પણ પ્રકારની ભૂલભાલ ન રહી જાય. ત્યારબાદ ફરીવાર તમારે ઈમેલ આઈડી લખવાની છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડનો નંબર લખવાનો આવે છે, તે તમારે ચોકસાઈપૂર્વક લખવાનો રહેશે. ત્યારબાદ તમને જે પણ પાસવર્ડ યાદ રહી શકે છે તે પાસવર્ડ તમારે અહીંયા બનાવી દેવાનો છે. અને પાસવર્ડ તમારે સહેલો બનાવો એટલે જ્યારે પણ તમે લોગિન કરો તો તમે સરળતાથી લોગિન કરી શકો. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે અહીંયા પર લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારે રજીસ્ટર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન સક્સેસફુલ આવી જશે. તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. તમારી ઈમેલ આઈડી લખવાની છે, તમારો પાસવર્ડ લખવાનો છે. બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ હશે એ કેપ્ચા કોડ તમારે લખી દેવાનો છે. એ તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ તમને થોડીક નિયમો અને શરતો આપેલા છે તે વાંચી લેવાની છે. ત્યારબાદ તમે ફોર્મ ભર્યા બાદ તમારે કયા ડોક્યુમેન્ટ્સ ફોર્મની સાથે જોડવાના થશે તો સૌપ્રથમ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિના દાખલાની નકલ સક્ષમ અધિકારી દ્વારા, આવકનો દાખલો, આધાર કાર્ડ, જો વિદ્યાર્થી અપંગ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્ર, જો વિદ્યાર્થી અનાથ હોય તો તેને લગતું પણ પ્રમાણપત્ર, જો વિધવાનું સંતાન હોય તો તેનો પણ કોઈ પણ પુરાવો દેવાનો રહેશે. જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ, ચારિત્ર સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અને વાલીનું બાંહેધરી પત્રક તમારે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અરજીમાં એકવાર સુધારા સબમિટ થઈ ગયા બાદ તમે તેમાં સુધારા વધારા કરી શકશો નહીં. તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને સ્ટુડન્ટ ટાઈપમાં બે ઓપ્શન જોવા મળે છે. જો કોઈ વિદ્યાર્થી પહેલીવાર સમરસમાં ફોર્મ ભરતા હશે તો તેઓને અહીંયા ન્યૂ પર ક્લિક થયેલા છે, અને જો કોઈ અગાઉના વિદ્યાર્થી જો સમરસમાં રહેતા હશે ને રિન્યુઅલ વિદ્યાર્થી છે તો તેઓને અહીંયા રિન્યુઅલ પર ક્લિક હશે. ત્યારબાદ તમારું નામ આવી જશે. અહીંયાથી તમારી જે પણ જાતિ છે તે જાતિ તમારે પસંદ કરી લેવાની છે. ત્યારબાદ સબકાસ્ટમાં તમારે જે પણ સબકાસ્ટ લાગુ પડે છે તે તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ અહીંયા તમારે જેન્ડરમાં મેલ ફિમેલ જે પણ લાગુ પડે છે તે પસંદ કરી લેવાનું છે. મેરિટલ સ્ટેટસમાં તમારે અનમેરિડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નીચે તમારે જે પણ વાર્ષિક આવકના દાખલામાં છે તે તમારે લખી દેવાની રહેશે. ત્યારબાદ સ્ટુડન્ટના ફોટો પર તમારે ક્લિક કરીને તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી નીચે જશો એટલે સ્ટુડન્ટ એડ્રેસનો ઓપ્શન જોવા મળે છે, જેમાં તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે.
તમારું તાલુકો અહીંયા લખી દેવાનો રહેશે. ત્યારબાદ તમારું જે પણ ગામ છે તે ગામનો તમારે એડ્રેસ લખી દેવાનું છે. પોસ્ટનો તમારે પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ડિટેલ્સ ઓફ કોર્સ એનરોલ એટલે કે હાલ તમે જે પણ કોલેજમાં અભ્યાસ કરો છો તે અભ્યાસની વિગતો ને તમારી કોલેજની વિગતો લખવાની આવે છે. સૌપ્રથમ તમારી કોલેજ જે પણ જિલ્લામાં આવેલ છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. જિલ્લો પસંદ થઈ ગયા બાદ તમારી કોલેજનું તમારે અહીંયા પર નામ લખી દેવાનું છે. ત્યારબાદ તમે જે પણ કોર્સમાં અભ્યાસ કરો છો તે કોર્સ તમારે પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયાથી તમારે જે પણ કોલેજનું કરંટ એડ્રેસ છે તે એડ્રેસ તમારે લખી દેવાનું છે. તેના પછી આર યુ ફાઇનલ યર સ્ટુડન્ટ, જો તમે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અથવા તો તમારે નો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે તમને બે ઓપ્શન જોવા મળે છે, 12th ઓર ડિપ્લોમા. અહીંયા આપણે બેચલર ડિગ્રી એટલે કે બીકોમ માટે એડમિશન માટે પ્રક્રિયા કરી રહ્યા છીએ એટલે અહીંયા 12th નું ઓપ્શન જોવા મળે છે. ત્યારબાદ ધોરણ 12માં જે પણ તમારા ટકા હતા તે ટકા તમારે લખી દેવાના છે. ત્યારબાદ અહીંયાથી કોર્સનું નામ લખવાનું છે એટલે કે અહીંયા તમારે 12th GSSB લખી દેવાનું છે. ત્યારબાદ પાસ કર્યાનું વર્ષ લખવાનું છે. જે પણ સ્કૂલ હતી તે સ્કૂલનું નામ લખવાનું છે. ત્યારબાદ સ્કૂલનું તમારે અહીંયા એડ્રેસ લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમને કઈ હોસ્ટેલ મળવા પાત્ર થાય છે એડમિશન તેનું તમને નામ દેખાશે. ત્યારબાદ તમારે સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અધર્સ ડિટેલ્સમાં તમને 3 ઓપ્શન જોવા મળે છે, ડિસેબલ, ઓર્ફન અને ચાઇલ્ડ ઓફ વિડો. એટલે કે જો તમે અપંગ છો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. તમારે જે પણ અપંગતા છે તે તમારે પસંદ કરવાની છે. કેટલા ટકા તમે અપંગ છો અને તમારું અપંગતાનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. જો તમે અપંગ નથી તો તમારે નો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જો તમે અનાથ બાળક હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અને તમારા અનાથ બાળક તરીકેનું તમારે સર્ટિફિકેટ જો કોઈ તમારી પાસે હોય તો અપલોડ કરી દેવાનું છે. અધરવાઇઝ તમારે નો પર ક્લિક કરવાનું છે. જો તમે વિધવા બહેનના સંતાન હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. તમારી માતાનું વિધવાનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરી દેવાનું છે અથવા તો તમારે નો ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે, જેમાં તમારે સૌપ્રથમ તો ધોરણ 12ની માર્કશીટ અથવા તો જો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા હશે તો તેઓને તેમના બેચલર ડિગ્રીની માર્કશીટ અપલોડ કરવાની છે. ત્યારબાદ તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમારો જાતિનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ ને આધાર કાર્ડ. અહીંયા જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે 5 MB કરતાં ઓછી સાઇઝના હોવા જરૂરી રહેશે. જે ફોટો અથવા તો તમે PDF બંને અપલોડ કરી શકશો. અહીંયા તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે તમારે ઓરિજિનલ અપલોડ કરવા. ત્યારબાદ તમારે સેવ ઇન નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે લાસ્ટ સ્ટેજમાં ડિક્લેરેશન ફોર્મ ભરવાનું આવે છે, જેમાં તમે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી તેમાં તમારે નો કરવાનું છે. ત્યારબાદ તમે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે ચેપી રોગથી પીડાતા હોય તો તમને એડમિશન મળવા પાત્ર થતું નથી, તેના માટે તમારે નો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને અહીંયા જે સૂચના આપેલ છે તે સૂચના તમારે વાંચી લેવાની છે. તે તમારે બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે યોર એપ્લિકેશન સબમિટેડ. ત્યારબાદ અહીંયાથી તમારો એપ્લિકેશન નંબર આવી જશે. તમે પ્રિન્ટ એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ પણ ડાઉનલોડ થઈ જશે. જો તમારે તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હશે તો તમારે વિથડ્રો એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. વિથડ્રો એપ્લિકેશન પર તમે ક્લિક કરો છો ત્યારે તમને એક આવી નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારે જે પણ છાત્રાલયમાં તમે હોસ્ટેલ માટે અરજી કરી છે તેનું નામ આવી જશે, તમારો એપ્લિકેશન નંબર, તમારું નામ, તમારી કોર્સ કેટેગરી ને તમારે અહીંયા સ્ટુડન્ટ ટાઈપમાં ન્યૂ આવતું છે. ફોર્મ પાછું ખેંચવા માટે અહીંયા જે તમારે કર્સર થોડું ખેંચવાનું છે ત્યાં એક ફોર્મ પાછું ખેંચવાનું ઓપ્શન તમને જોવા મળશે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ પાછું ખેંચાઈ જશે અને તમારે ફરીથી નવું ફોર્મ ભરવાની જરૂર રહેશે. ફોર્મ ડાઉનલોડ કરશો એટલે એક આ પ્રકારનું ફોર્મ ઓપન થશે, જેમાં તમારે જે પણ તમે માહિતી લખી છે તે બધી જ માહિતી આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા તમારે સિગ્નેચર કરી દેવાની છે. જ્યારે પણ હોસ્ટેલનો
મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યારે જો તમારું હોસ્ટેલમાં નામ આવે છે તો આ ફોર્મ તથા તેની સાથે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે ડોક્યુમેન્ટ લઈને તમારે નજીકની સમરસ હોસ્ટેલમાં જવાનું છે ને ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. જો કોઈને પણ સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર આપેલ છે તેના પર તમે મેસેજ કરીને ઘરે બેઠા તમારું સમરસ હોસ્ટેલનું ફોર્મ ભરાવી શકશો.